સમાચાર સુરતમાંથી સુરત પોલીસે સૌથી મોટી બેદરકારી સામે આવી। અલથાણ વિસ્તારમાં દારૂ ભરેલી કાર અને પાર્ટીના મામલે સુરત પોલીસ ઉદ્યોગપતિઓના શરણે હોવાની ચર્ચા જાગી છે। શહેર પોલીસે ગુનાઓને બદલે રિકવરી પ્રોસિડિંગમાં જ રસ હોવાની બાબત સામે આવી છે। પોલીસ ઉપર હુમલો કરી કાર્યવાહીમાં દખલગીરી છતાં ગુનો નથી નોંધાયો। જૈનમ શાહ સામે પોલીસ નથી કર્યો હજુ સુધી કોઈ ગુનો। જૈનમ શાહ પાસેથી માફીનામું લખાવીને છોડી મુકાયો। શું બીજા લોકોને પણ માફીનામું લખીને છોડી મૂકશે પોલીસ? સૌથી મોટો અહીંયા સવાલ છે। જૈનમ શાહે પોલીસ ઉપર હુમલો કર્યો, પોલીસે કામગીરીમાં દખલગીરી કરી તો ગુનો કેમ ના નોંધાયો? આ સવાલ છે અહીંયા। જૈનમને બચાવવા બે મહિલાએ પણ પોલીસે કામગીરી કરતા રોકી તો તેમની સામે પણ ગુનો કેમ નોંધવામાં ના આવ્યો? પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યાં અનેક હાજર લોકો ગાયબ હતા। 2 દિવસ બાદ સુરત પોલીસ બતાવવા પૂરતી કામગીરી કરી રહી છે। મહત્વનું છે કે પોલીસ રહીને જૈનમ શાહ વિરુદ્ધ પગલાં લઈ રહી છે। તેને હાજર મીડિયા કર્મીનો ફોન પણ આંચક્યો હતો। પોલીસે જૈનમ પાસે માફી પત્ર લખાવી જવા દેતા હવે વિવાદ સર્જાયો છે। પોલીસે હજુ પકડાયેલા દારૂ અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી આપી। ગઈકાલે 17 નબીરાઓને પોલીસે ઝડપ્યા હતા, 4 નશામાં ધૂત હતા। પોલીસે જૈનમ શાહને માત્ર નોટિસ આપી। હજુ સુધી પોલીસ આ મોટા લોકોને કેમ છાવરી રહી છે તે સવાલ છે। કોઈ સામાન્ય વ્યક્તિ હોત તો પોલીસ ધરપકડ કરી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકી દીધો હોત। તો સુરત પોલીસની અહીંયા સૌથી મોટી બેદરકારી સામે આવી છે અને સુરત પોલીસ ઉપર અહીંયા ખૂબ મોટા સવાલો પણ ઊભા થયા છે। અલથાણ વિસ્તારમાં દારૂ ભરેલી કાર અને પાર્ટીના મામલે સુરત પોલીસે જોઈએ એવી કાર્યવાહી નથી કરી। સુરત પોલીસ ઉદ્યોગપતિઓના શરણે હોવાની અહીંયા ચર્ચા જાગી છે। શહેર પોલીસે ગુનેગારોને બદલે રિકવરી પ્રોસિડિંગમાં જ રસ હોવાની અહીંયા વિગત સામે આવી છે। પોલીસ ઉપર હુમલો કરી કાર્યવાહીમાં દખલગીરી છતાં પણ કોઈ ગુનો નોંધવામાં નથી આવ્યો। જૈનમ શાહ સામે પોલીસે હજુ સુધી કોઈ જ ગુનો દાખલ નથી કર્યો અને આપને જણાવી દઈએ કે જૈનમ શાહ પાસેથી માફીનામું લખાવીને તેને છોડી મૂકવામાં આવ્યો। હવે સવાલ એ છે કે બીજા જે નબીરા ઝડપાયા છે તેમને પણ માફીનામું લખીને છોડી મૂકશે પોલીસ? સૌથી મોટો અહીંયા સવાલ છે, કેમ કે 17 નબીરાઓ ઝડપાઈ ગયા જે દારૂ પાર્ટી કરી રહ્યા હતા। પોલીસે એકાએક દરોડા પાડ્યા હતા, પરંતુ અહીંયા પોલીસે જે કાર્યવાહી કરવી જોઈતી હતી એ પ્રકારની કાર્યવાહી પોલીસે અહીંયા નથી કરી। આપણે જણાવી દઈએ કે જૈનમ શાહ કે જેમને સતત પોલીસ બચાવતી હોય તેવા પણ અહીંયા ભાસ ક્યાંક દેખાઈ રહ્યો છે। તો સંપૂર્ણ વિગતે વાત કરવા માટે અમારા સંવાદદાતા બળદેવ સુથાર જોડાઈ ગયા છે। બળદેવ, સૌથી મોટો અહીંયા સવાલ છે કે જૈનમ શાહ સામે કેમ પોલીસ કોઈ કામગીરી નથી કરી રહી? આપની પાસે શું અપડેટ છે બળદેવ? સૌથી મોટી વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી સુરત પોલીસની વાત કરીએ તો સુરત પોલીસના અધિકારીઓ ક્યાંક ને ક્યાંક ઉદ્યોગપતિઓ છે તેમના શરણે બેસી ગયા હોય તે રીતના કિસ્સાઓ છે તો સતત સામે આવી રહ્યા છે। જ્યારે કોઈ મોટો કેસ આવતો હોય છે ત્યારે અધિકારીઓ પીછેપાની કરતા હોય છે અને જ્યારે સામાન્ય વ્યક્તિ છે તે કોઈ ગુનો કરતો હોય છે તો તેમની ધરપકડ કરવામાં આવતી હોય છે, તેમની સામે ગુનો નોંધવામાં આવતો હોય છે અને સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવી અને જે વાહવાહી છે તે પોલીસ દ્વારા લૂંટવામાં આવતી હોય છે। ત્યારે આવી જ એક ઘટના છે સુરતના અલથાણ વિસ્તારની અંદર 2 દિવસ અગાઉ જે રીતે પોલીસ જે કંટ્રોલને જે કોલ મળ્યો હતો કે એક અલથાણ વિસ્તારની અંદર કેટલાક લોકો છે તે દારૂ પાર્ટી કરી રહ્યા છે, તે માહિતીના આધારે પીએસઆઈ સહિતની જે ટીમ હતી તે ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યારબાદ એક જે ચેકિંગ કર્યું હતું ત્યારે એક જે જૈનમ શાહ નામનો જે યુવક છે જે બર્થડે પાર્ટી હતી અને પોલીસ સાથે ઘર્ષણ કરતા પણ વિડીયોની અંદર સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે, છતાં પણ પોલીસ દ્વારા આ ઉદ્યોગપતિના દીકરા સામે કેમ કાર્યવાહી નથી કરી તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। કારણ કે જ્યારે ઘટના સ્થળેથી દારૂ ભરેલી એક કાર છે તે પણ મળી આવે છે, જ્યારે પાર્ટી ચાલી રહી હતી ત્યારે પોલીસે કેમ આખી આ પાર્ટીને કોર્ડન કરી નહીં, લોકોને કેમ કોર્ડન કર્યા નહીં? કારણ કે ઉદ્યોગપતિ સારા ઘરના લોકો હોવાના કારણે પોલીસે ક્યાંક ને ક્યાંક આખી ઘટના છે તેને દબાવવા માટેનો જે પ્રયત્ન છે તે પોલીસે કર્યો હોય તે રીતનું સ્પષ્ટ લાગી રહ્યું છે। કારણ કે જૈનમ શાહ નામના જે વ્યક્તિ હતા તેની જે પાર્ટી ચાલી રહી હતી, મોટા ઉદ્યોગપતિ ત્યાં આવેલા હતા, સારા ઘરના જે વ્યક્તિઓ હતા જે પાર્ટી કરી છે કે નહીં તે એક સવાલ છે।
પણ મહત્વની વસ્તુ એ છે કે પ્રાથમિક જ્યારે પોલીસને કોલ મળતો હોય છે ત્યારે તે વિસ્તાર છે તે કોર્ડન કરવામાં આવતો હોય છે. તે વિસ્તારની અંદર જે લોકો છે તેમના મેડિકલ ચેકઅપ કરાવવાના હોય, પ્રાથમિક અટકાયત કરવામાં આવતી હોય છે તેમની સામે. પણ છતાં પણ અલથાણ પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓના ઇશારે પોલીસે તમામ લોકોને જતા કર્યા હતા. જૈનમ શાહ નામનો જે વ્યક્તિ હતો પોલીસ સાથે પીએસઆઈ સાથે સ્પષ્ટપણે વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે પોતાનો મોબાઈલ છીનવાનો પ્રયત્ન કરે છે, ઘર્ષણ કરે છે, છતાં પણ પોલીસ ક્યાંક ને ક્યાંક પીછેહટ કેમ કરી રહ્યો છે, કોના ઇશારે પોલીસ અધિકારીઓ છે તે ગુનો દાખલ નથી કરી રહ્યા. સૌથી મહત્વની વસ્તુ એ છે કે અલથાણ પોલીસે જ્યારે મીડિયાનું પ્રેશર આવતાની સાથે આખરે આ જૈનમ શાહ છે તેની પાસે માફી પત્ર લખાવે છે, જાણે કે તેને કોઈ ગુનો કર્યો નથી અને ફરીથી આ રીતની કોઈ કૃત્ય નહીં કરે. જ્યારે બીજા કોઈ વ્યક્તિ અથવા તો કોઈ યુવક જ્યારે પકડાતો હોય છે સ્ટન્ટ કરતા, જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા હોય છે, ત્યારે પોલીસ તેની ધરપકડ કરવામાં આવતી હોય છે, કાયદેસરની કાર્યવાહી કરતા હોય છે, સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કરતા હોય છે, મીડિયાને બોલાવીને વાહ પ્રસિદ્ધ લેતા હોય છે. એટલે છેલ્લા ઘણા સમયથી સુરત પોલીસની વાત કરીએ તો સુરત પોલીસના અધિકારીઓની જે પીછેહટ છે ને તેના કારણે એક નહીં પણ અનેક પોલીસ સ્ટેશનની અંદર આ રીતની ઘટનાઓ છે તે સામે આવે છે. કારણ કે થોડા દિવસ અગાઉની જો વાત કરવામાં આવે તો સીઆઈડી ક્રાઇમે એરપોર્ટ ઉપરથી જ્યારે કરોડોના ચીટિંગના એક આરોપીની જ્યારે અટકાયત કરવામાં આવે છે અને ગણતરીના કલાકોની અંદર એક સુરતના જાણીતા ઉદ્યોગ જે પોલીસ સાથે સંકળાયેલા વ્યક્તિ જે છે પોલીસ સ્ટેશનની નીચે જાય છે અને આ વ્યક્તિને પોતાની પ્રાઇવેટ કારની અંદર બેસાડી અને પોલીસની હાજરીમાં લઈ જાય છે. એટલે સૌથી મહત્વની બેદરકારી જે કહી શકાય, પોલીસ કેટલી હદે પીછેહટ કરી રહી છે, કોના ઇશારે આ તમામ જે કામગીરીઓ કરવામાં આવે છે તે એક મોટો સવાલ છે. સામાન્ય વ્યક્તિઓ માટે કંઈક કાયદો અલગ હોય છે, ઉદ્યોગપતિઓના દીકરાઓ માટે સવાલો અહીંયા અનેક છે. ગુનાઓને બદલે રિકવરી પ્રોસિડિંગમાં પોલીસે રસ છે, અહીંયા સૌથી મોટો સવાલ છે કે કેમ આટલી મોટો ગુનો થઈ ગયો છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી, તે અહીંયા સવાલ છે.